જેમ ઉંમર વધે ને માણાને એમ થાય મારા વગર નો હાલે, મારા વગર. જેમ જેમ ઉંમર થાય ને માણાને ખબર નહીં અહીંયા કંઈક ભરાઈ જાય, મારા વગર નો હાલે, મારા વગર નો હાલે. હું ને તમે મારીને તમારી શું વાત કરીએ, આપણે સાધારણ સંસારીઓ આપણું શું ગજું. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જેવા ભગવાન પણ મનુષ્ય રૂપે આ ધરતી પર આવ્યા, અને મનુષ્ય રૂપ જન્મ લીધો તો મૃત્યુ નિશ્ચિત હોય ને, તો જન્મ લીધો તો પછી ભગવાન રામે એનું નિર્માણ નક્કી જ હોય, તો પછી સરયુમાં જળ સમાધિ લીધી. અને કૃષ્ણ ભગવાનની કથા તો આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચીના પીપળા નીચે ભગવાન શયનાવસ્થામાં છે, અને જરા નામના પારાદીનું બાણ લાગે છે ભગવાનના ચરણ કમલમાં, અને પ્રભુ વૈકુંઠ સિધાવે છે. માનવ રૂપે જન્મ લીધો, गर्भ में से जन्म लिया, उसका नाश निश्चित है. भगवान भी अगर जन्म लेते हैं तो भगवान की मृत्यु भी निश्चित છે. મારે ને તમારે, હું તો સાધારણ કાળા માથાના માનવી જી, અહીંયા ભગવાન જેવો ભગવાન માણાના રૂપે આવ્યો ને પાછો વિયો ગયો, તોય એવો ને એવી હજી દુનિયા હાયલા રાખે છે. ભગવાન વગર હાયલા રાખે નથી હાલતી. દ્વાપર ગયો, ત્રેતા ગયો, દાપર ગયો, ત્યારે કળિયુગ ચાલે. એવા ને એવા શિયાળા, એવા ને એવા ચોમાસા, એવા ને એવા ઉનાળા. ભગવાન વગરે આ ચક્ર અટકતું નથી. માનવ રૂપે ભગવાન ધરતી પર આવે તોય ભગવાન વગર આ ચક્ર અટકતું નથી. તો હું ને તમે તો સાધારણ મનુષ્યો છીએ, આપણા વગર કાંઈ ન હાલે.